નારાયણ સમારંભા શંકરાચાર્ય મધ્યમા અસ્મદ આચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. સદગુરુદેવ ભગવાનના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે માતા પિતાને સૌ પ્રથમ પ્રણામ કરવા જોઈએ, કારણ કે આપણા પહેલા ગુરુ એ આપણા માતા પિતા છે. આપણા વડીલો જેની પાસેથી આપણે જે કાંઈ પણ શીખ્યા હોય એ પણ આપણા ગુરુ છે. બાલ મંદિરમાં આપણને એકડા બગડા કરતાં જેને શીખડાવ્યા છે એ આપણા શિક્ષણ ક્ષેત્રના સાચા ગુરુ છે. કારણ કે પાયો આપવો ને એ બહુ અઘરો હોય છે ભાઈ. નાનકડા બાળકોને શીખડાવવું કઠિન હોય છે. પછી તો આપણે જ્યાં જ્યાં પણ જઈએ, જ્યાંથી ને જે કાંઈ પણ શીખવા મળે એ બધા જ આપણા ગુરુ હોય છે. ગુરુ દત્તાત્રેય ભગવાનને 24 ગુરુઓ હતા. એ જ્યારે આપણે વાંચીએ, જ્યારે સાંભળીએ ત્યારે ખબર પડે કે જીવનમાં જ્યાં પણ શીખવા મળે છે ત્યાંથી આપણે શીખી લેવું જોઈએ. બસ આ જ આપણા ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અને અહીંયાથી જ આપણે એ શીખવાનું છે કે મારા માટે જે જરૂરી છે એ હું શીખી લઉં.